લાઈટે લોહી પીધું છે ઉકાળની ટાઈમ નોય મારા વાલા કાલ ભી ઉસકા ક્યાં બિગાડે જો. હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। આજે છે આપણે ઉત્તરાયણ, તો બધાને હેપી મકર સંક્રાંતિ। અને કોને કોને ઉત્તરાયણ ગમે છે કોમેન્ટ કરીને આ વિડીયોમાં છેક સુધી બના રહેજો। આપણે બધું જ કઈ રીતના પતંગ ચગે છે, શું ડીજે છે, કેવી લાઈટ જાય છે, બધું જ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, બતાવશું આપણે મિત્રો ધાબા ઉપર આવી ગયા છીએ, જોઈ શકો છો બધાની પતંગો કેમ ચગે, બધાય પતંગ ચગાવે છે, જોઈ શકો છો બધા મોજ મસ્તી કર્યા છે। આપણા બાજુવાળા કાકા પણ ફોટા પાડી રહ્યા છે, જોઈ શકો છો તમે। આ આપણા ટીના દાદા અને ઉમાબા મજામાં? કેવી મજા આવે છે આપણા દાદા? બધા મિત્રો ફોટા પાડી રહ્યા છે। આપણું બોટાદ DJ 33 મિત્રો ઘડી ઘડી ચાલુ કર્યું ડીજે, તા તો લાઈટ હોત હોય ગઈ, જોયો તમે? સાવ શાંત થઈ ગયું બધું। જે વગાડવી તા તો લાઈટ હોત હોય જાય, લાઈટે લોહી પીધું છે ઘડિયા ઘડિયા ઝાઝા કરે છે। હા એમ ઘડીક લાઈટ રાખો યાર, પછી તમે કાઢી જાય મિત્રો યાર। આવતા વર્ષે તો જનરેટર લઈ લેવું, જો તમે મારો ભાઈ પ્રિયાંશુ છે ને આવવાનું કઈ આવ્યો નહીં, બાકી ફૂલ મોજ આવે છે મિત્રો। ઉત્તરાયણ તો 2 દિવસની જ છે, બાકી બધા તો તું મારી કાપ ને હું તારી કાપું આ જ ચાલ્યા કરે છે, બાકી બીજું કઈ છે નહીં। ઉત્તરાયણ તો ખાલી 2 જ દિવસની છે મિત્રો। આપણે શાંતિથી મોજ કરીને જીવો, બાકી શું ઉપાધિ રોજ કરવાની છે। પાછું થોડુંક ડીજે વગાડ્યું, પાછી લાઈટ આવી ગઈ, તે બધા શેરડી ખાય છે, જોવો તમે। આપણા દાદા દોરો કાચો છે ને તો એમ કે છે કે ઓલો ફોન નથી ઉપાડતો દોરા વાળો, એને ફોન કરવી ને કમ્પ્લેન કરવી કે સારો દોરો યાર આપતું। લાડોવાળા કાકા લાડો લઈને આવ્યા છે મારા માટે, આભાર તમારો ખૂબ ખૂબ। લાઈટ વહી ગઈ એટલે બધા રાહ જોવે છે લાઈટ ક્યારે આવે। આપણે પતંગ ચગાવી જામ્યું ગીત, તા લોન વાળાને ફોન આવ્યો કે લોન લેવી છે। હવે અહીંયા ક્યાં આવી મંદીમાં લોન લેવી? चेहरे की रंगत बदल रही है तेरी આપણા બેનનો વિડીયો કોલિંગ ચાલુ છે। આજે તો આપણે વિદેશથી ક્યાંથી ફોન આવે, જોઈ શકો છો। એક અહીંયા આવે છે, એક અહીંયા મુંબઈથી આવે છે ફોન। આ આપણા દાદીનો વિડીયો કોલિંગ મુંબઈથી ચાલુ છે। સરસ મજાનું આપણે જમી લીધું છે અને હવે આપણે અહીંયા માઇક ટેસ્ટ કરવા માટે નીચે આવ્યા, સેમી કાર્વિન નીચે જ છીએ, ઓકે તમે જોઈ શકો છો। હાલો હાલો, વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ કરી નાખો। મોર પીચના માલિકને ટહુકાની ટાઈમ નોય મારા વાલા। આ અવાજ કેમ આપણે સ્ટેડિયમની સામે માઈક રાખી તો અવાજ કેમ આવે કોમેન્ટ કરી નાખો, જો તો કોમેન્ટ કરી નાખો। जो उम्र जो काम करे चांडाल का काल भी उसका क्या बिगाड़े जो भक्त होय महाकाल का। जय जय महाकाल, महाकाल जय जय महाकाल, જય મહાકાલ। અસ્તુ આપણે ધાબા ઉપર આવી ગયા છે, ઘણા તમે ગાડીઓ જો બે આપણી ગાડીઓ ધાબા ઉપર પતંગ ચગાવવા પાછા આવી ગયા છે, જોવો તમે પતંગ જગી રહી છે આપણી। અહીં આપણા પંપુડા વગાડે બધા। આપણે હવે ડીજે નું કામકાજ પતાવ્યું અને બધા શાંતિ થાકી નિરાયતે બધા ઊભા છે। આપણે મિત્રો હવે માઝા લેવા નીકળી ગયા છીએ, આપણને મિત્રો માઝા તો ન મળી પણ ટેમ્પો સોડા લઈને અમે જઈએ છીએ ઘરે। ગાડીનો વિડીયો બનાવીને તમને જોયું મિત્રો, આપણને માઝા તો ન મળી પણ મેંગો સોડા લાવી
હવે ઉપર જઈને આપણે ધાબે ચડીને આપણે વિડીયોમાં બના રહીજો કન્ટિન્યુ. મિત્રો હવે આપણે ધાબા ઉપર ચડી ગયા છીએ અને સોડા ને એવું પી લઈશું. મિત્રો હવે સૂર્યાસ્ત થઈ રહ્યો છે થોડાક સમયમાં. વિડીયોમાં કન્ટિન્યુ બના સોડા કાઢવી છે. હાલો સોડા પીવા. આપણે મિત્રો હવે સોડા પી હાલો તો બધા સોડા પીવું અને આ બધા પણ પી રહ્યા છે સોડા. અને સોડા પીવરાઈ દઈએ જોઈ શકો. મિત્ર પણ આમ સોડા પાર્ટી ચાલુ છે. મિત્રો થોડીક સોડા પડી છે, તમારે જો કોઈને પીવું હોય તો આવો બોટાદ. આપણે મિત્રો ઠેઠ ઉપર ધાબે ચડી ગયા છે. બધાનો તમે સાંજનો વ્યૂ જોવો. વ્યૂ કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો. આ જો સૂર્યાસ્તનો. મિત્રો આપણે હવે છેલ્લી પતંગ ચગાઈ લેવી કારણ કે સૂર્યાસ્ત પણ થઈ રહ્યો છે. પતંગ ચગાઈ લેવી પછી આપણે કામ વાતે વાતે બળશે આપનું નો માને. હવે ફટાકડા ફોડવાનું ચાલુ થઈ રહ્યું છે. હેપી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ સક્સેસફુલ થઈ રહી છે. મિત્રો સાંજનો સમય થઈ ગયો છે. લાઇટ વહી ગઈ છે, નગર આપણે હનુમાન ચાલીસા વગાડવા નથી. લાઇટ આવે એટલે તરત આપણે હનુમાન ચાલીસા મૂકશું. જય હનુમાન. કોમેન્ટ કરી નાખજો. જો વ્યૂ જોવો તમે ખાલી સાંજનો. મિત્રો આપણે લાઇટ આવી ગઈ છે. હવે આપણે હનુમાન ચાલીસા વગાડશું. सब सुख लहे तुम्हारी शरणा तो जब नाम सुनावे ना से रोग करे बसु सुरगु. જય જય શ્રી રામ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આપણે રાસ ગરબા રમશો. જો કે આપણને ફાવતા નથી પણ આ બધા રમશે. જોઈશું આપણે. ના ના આપણે પણ રમશું. ચાલો હાલો રમી. આપણે મિત્રો ધાબા ઉપર આખા બોટાદમાં લાગે છે એટલા તમે છું અને ગરબાની મોજ ચાલી રહી છે. લગભગ બધા જમવા ને એમ બધા નીચે ઉતરી ગયા છે પણ અમે હજી ધાબા. મિત્રો હવે બોટાદમાં લગભગ કોઈ ધાબે નહીં હોય અમારી સિવાય. અમે ડીજે ને એવું વગાડ્યું છે, ફૂલ મોજ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે કોઈ નથી ધાબે. આપણી કથા મૂકશું જે અમે મુના મહારાજ બાપુની છે. આજનો દિવસ તમારો ઉત્તરાયણનો કેવો રાખ્યો તે કોમેન્ટ કરી નાખો. અમારે તો સરસ મજાનો છે જ તે.
તો અમારો વિડીયો આજનો કેવો લાગ્યો લાઈક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે ફરી બેલ આઇકનને ઓન કરી દો. ફરી મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ.